તપોવન ધામ ખાતે શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા। આજના દિવસે શિવની વિશેષ પૂજાનો અવસર હોય છે। શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો। દરેક ભાવિક ભક્તોએ મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો હતો। લીંબડીમાં હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે। રામેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ, ફુલેશ્વર મહાદેવ મંદિર, જગદીશ આશ્રમ વગેરે મંદિરોમાં શિવ ભક્તો વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। દિવસભર ભોળાનાથને મનાવવા ભક્તો વિવિધ રીતે પૂજા કરી હતી। બપોરે 12 વાગ્યે ભોળાનાથને થાળ ધરી ત્યારબાદ મહાઆરતી અને ભાંગના પ્રસાદનું પણ વિતરણ થઈ રહ્યું છે। ત્યારે લીંબડી શિવનગરી બની છે। મહાશિવરાત્રી પર્વે શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી છે। લીંબડીના દરેક શિવાલયોમાં ભક્તોની કતાર લાગી છે। શિવજીને અભિષેક કરવા લાંબી કતારો લાગી છે। હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે। ત્યારે લીંબડીના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા છે। ભગવાનને દૂધ, ગંગાજળ, બીલીપત્ર, તલનો અભિષેક કરવામાં આવ્યો છે। આજે મહાશિવરાત્રીના અવસરે શિવ પંચાક્ષર મંત્ર જાપ અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ હોય છે। શ્રી નીલકંઠ મહાદેવના પૂજારી પરેશભાઈએ આજના પાવન પર્વ પર વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। નીલકંઠ મહાદેવ સ્ટેશન રોડ તપોવન ધામ આજે મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવેલ છે અને અત્યારે શિવ ભક્તો અને બધા હરિભક્તો બધા અહીંયા છે। પ્રસાદ અને અત્યારે બપોરની આરતી પણ અત્યારે દાદાની થઈ ગઈ સરસ અને બધા માય ભક્તો અને રાત્રે પણ 4 ભોરની પૂજામાં બધા શિવ ભક્તો અહીંયા આવવાના છે। નીલકંઠ મહાદેવની જય। આજે મહાશિવરાત્રિનો પર્વ છે, ખૂબ મોટો દિવસ કહેવાય। શિવ પાર્વતીના લગ્ન વિવાહ સંપન્ન કહેવાય। તો આજની પૂજા વિશેષ ફળ આપનારી છે। 12 મહિનામાં તમે પૂજા અર્ચના કર્યું ન હોય પણ જો આજે પૂજા અર્ચના કરવામાં આવે, બીલીપત્ર ચડાવવામાં આવે, દૂધ ચડાવવામાં આવે તો તમારું આરોગ્ય સારું રહે છે અને તમારે ધન સંપત્તિ પણ સારી રહે છે અને કુટુંબ ભાવના જાગૃત થાય છે। પંચદેવની પૂજા સનાતન ધર્મની ધજા છે। તો સનાતન ધર્મની અંદર બધા દેવોના દેવ મહાદેવ કહેવાય છે। એટલા માટે કે બધાને સાથે રાખી અને ચાલનારા મહાદેવ આજે એમનો મહાપર્વ દિવસ છે। તો આજની પૂજા તમે કરશો તો બહુ ઉત્તમ પ્રકારનું નમઃ પાર્વતી બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।